વેલકમ ફ્રેન્ડ્સ. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા કે બળ અને ગતિને શું સંબંધ રહેલો છે. તે ઉપરાંત ન્યૂટનની ગતિનો સેકન્ડ લો જે બીજો નિયમ છે એની પણ આપણે વાત કરેલી. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કેટલીક અગત્યની માહિતી જોવાના છીએ. તો ગયા વિડિયો લેક્ચરમાં જે વેગમાનની વાત કરેલી તો આપણને ખ્યાલ છે વેગમાનને આપણે પી તરીકે ઓળખીએ છીએ અને પી બરાબર થાય છે દળ ગુણ્યા વેગ, એટલે કે દળનો યુનિટ અથવા તો સિમ્બોલ સ્મોલ એમ છે અને વેલોસિટીનો સિમ્બોલ વી છે, એટલે પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી પ્રાપ્ત થાય છે અને તેનો એકમ દળ ઉપરથી કિલોગ્રામ અને વેગ ઉપરથી મીટર પ્રતિ સેકન્ડ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે સમજાવો કે પદાર્થ પર લાગતા બળને પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર અને તે માટે લાગેલા સમયગાળા સાથે સંબંધ છે અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો. જે સેકન્ડ નિયમ આપણે ગઈકાલે જોઈ ગયા અથવા તો ગયા વિડીયો લેક્ચરની અંદર જે જોઈ ગયા છીએ એ બીજો નિયમ પહેલાં લખવાનો છે. અને એવું પણ કીધેલું છે કે પદાર્થ પર લાગતું જે બળ છે એ બળને પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર અને તે માટે લાગતો સમયગાળો, જે સમય લાગશે તે દરમિયાન, તો એ બધા વચ્ચે શું સંબંધ રહેલો છે તેની વાત કરવાની છે. ધારો કે એક ખરાબ બેટરીવાળા કારને સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે. ગાડી જ્યારે બંધ પડી જાય ત્યારે તેને આપણે ધક્કો મારીએ છીએ. તો આ ગાડીને 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ધક્કો મારીએ છીએ, જે તેના એન્જિન ચાલુ કરવા માટે કારને પ્રવેગિત કરવા માટે પૂરતો છે. પ્રવેગિત એટલે કે કારની ગતિ વધારવા માટે, ગતિમાં વધારો કરવા માટે આ 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પર્યાપ્ત છે અથવા તો પૂરતો છે. જો એક કે બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો એટલે કે અસંતુલિત બળ મારે તો તે ચાલુ નહીં થાય, પરંતુ થોડાક સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારનો વેગ વધવાને કારણે ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તે આપેલી ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત કરે છે. જો અમુક સેકન્ડ માટે તો તમે ધક્કો લગાવશો તો એ કાર ચાલુ થશે નહીં, પરંતુ એ જ ધક્કો સમાન બળથી થોડાક વધારે સમય સુધી તમે લગાવશો તો તેના ટાયરમાં ગતિમાં વધારો થશે અને એની ગતિ પ્રવેગિત થવાને કારણે કારને જે જોઈતો વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ એ પ્રાપ્ત કરી લેશે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનમાં ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, કારણ કે આપણને ખ્યાલ છે થોડુંક બળ આપ્યું પરંતુ ચાલુ થઈ નહીં. એ બળ સતત ઘણા સમય સુધી આપણે આપીએ છીએ ત્યારે ગાડી સ્ટાર્ટ થાય છે. તો તેથી ફક્ત બળ વડે માપી શકાતું નથી, પરંતુ જેટલા સમય માટે આ બળ લાગે છે તે સમયગાળો પણ ખૂબ મહત્વનો છે અને તેને ધ્યાનમાં લેવો જ પડે. આમ બળને વેગમાનના ફેરફાર, જો ફેરફાર કોઈ પણ પ્રકારનો જ્યારે ફેરફાર આવે છે તો આપણે એ ફેરફારને ડેલ્ટા વડે દર્શાવીએ. તો અહીંયા વેગમાનમાં ફેરફાર થાય છે તેથી તેને આપણે ડેલ્ટા પી તરીકે દર્શાવીશું. તેથી ડેલ્ટા પી અને તે માટે લાગતો સમયગાળો, આ સમયગાળામાં પણ કંઈક ફેરફાર થયો હશે તો એમાં પણ ડેલ્ટા ટી લખી શકીએ આપણે. જેમાં ફેરફાર થતો હોય તેની આગળ ડેલ્ટાનો સિમ્બોલ લગાવવામાં આવે છે. તો આ બંનેને એકબીજા સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. આ સંબંધ ન્યૂટનની ગતિના બીજા નિયમ તરીકે ઓળખાય છે અથવા તો બીજા નિયમ પરથી આપણે તારવી શકીએ છીએ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. જો કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાન એટલે પી બરાબર એમવીમાં થતો જે ફેરફાર છે એ ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. જે દિશામાં બળ લાગશે તે દિશામાં અને તેના સમયના ફેરફાર ઉપર હોય છે. ફરીથી એકવાર જોઈએ તો કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા અસંતુલિત બળ અને બળ જેટલો અને બળની દિશામાં હોય છે. જેટલું બળ લગાડીશું તેટલો હોય છે અને એ બળની દિશામાં હોય છે. એ થતો ફેરફાર જે છે એ બળની દિશામાં હોય છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીએ અને એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરો. બરાબર છે, આ બે વસ્તુ કરવાની છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવાનું છે અને એફ બરાબર એમ એ સૂત્રની તારવણી, જ્યાં એફને આપણે ફોર્સ કહીએ છીએ, એમને માસ અને એને એસેલરેશન એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. તો એની સૂત્રની તારવણી. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહે છે કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. હમણાં ઉપર જ જોઈ ગયા તે મુજબ. તો હવે આપણે એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરવી છે.
તે પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે કોઈપણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, એટલે આ જ વ્યક્તિ છે એ અમુક સમય સુધી આ પદાર્થને એમ બ્લોકને ધક્કો મારશે, એમ દળના પદાર્થને ધક્કો મારશે, ત્યારે તેની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે અને જે દિશામાં તે બળ લગાડે છે એ બળના મૂલ્ય જેટલું અને બળની દિશામાં જ કાર્ય થયેલું જણાશે. આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ધારો કે કોઈ પદાર્થ એમ દળ ધરાવે છે અને સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પ્રારંભિક વેગનો સિમ્બોલ યુ છે અને દળનો સિમ્બોલ એમ છે. ટી સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી, એટલે કે અમુક સમય સુધી બળ આપતા તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. વેલોસિટી વેગ પ્રાપ્ત કરે છે, બળ એફ જેટલું લાગે છે, ફોર્સ. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન શું હોય? જો પ્રારંભિક વેગમાન એટલે કે પ્રારંભમાં આપણને ખ્યાલ છે તે યુ વેગથી ગતિ કરતો હતો પદાર્થ. તો પીનું સૂત્ર એવું છે કે પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી. એમાં આપણો વેગ કેટલો છે? યુ જેટલો છે. તો આ વીની જગ્યાએ આપણું અહીંયા સૂત્ર આવશે યુ, એટલે બરાબર બની જશે પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ યુ. આ P1 પ્રારંભિક સ્થિતિમાં. એવી જ રીતે જો વાત કરીએ તો બીજી સ્થિતિ એટલે કે પદાર્થનું અંતિમ વેગમાન, એટલે P2 ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી. કારણ કે પ્રારંભિક વેગ યુ હોય તો અંતિમ વેગ વી હોવાનો, એટલે કે P2 બરાબર એમ વી પ્રાપ્ત થશે. તો આ વેગમાનમાં જે ફેરફાર થયો એના માટે આપણી પાસે કંઈક સમય લાગેલો હશે, કારણ કે યુમાંથી વી વેગ પ્રાપ્ત કરવા માટે અમુક ચોક્કસ સમયગાળો લીધેલો હશે. તેથી ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર બરાબર આપણે એવું પણ લખી શકીએ કે ડેલ્ટા પી. જો વેગમાનમાં થતો ફેરફાર આપણે જોયેલો કે ડેલ્ટા પી બરાબર છે. તો ડેલ્ટા પી શું હોઈ શકે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો આ P2 અને P1ની કિંમતો આપણી પાસે ઓલરેડી આપેલી જ છે. તો ડેલ્ટા પી ચલે છે P2 માઇનસ P1. તેથી P2ની કિંમત છે આપણી પાસે MV અને P1ની કિંમત છે આપણી પાસે MU. એમાંથી આપણે એમને કોમન કાઢી લઈએ એટલે બનશે M ઇન્ટુ વી માઇનસ યુ. તેથી પદાર્થના વેગમાનના ફેરફારનો દર એટલે કે પી ચલે જ છે એમ ઇન્ટુ વી માઇનસ યુ, પરંતુ આના માટે કંઈક સમય લાગેલો હશે, એટલે આપણે એવું લખી શકીએ કે પી ચલે છે એમ ઇન્ટુ વી અપોન યુ, એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી, કારણ કે એમના માટે કંઈક ચોક્કસ સમયગાળો તેણે લીધેલો હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થના વેગમાનનો ફેરફારનો દર ચલે છે એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલું બળ. જો લાગુ પાડેલું બળ એટલે આપણને ખબર છે F ઇઝ ઇક્વલ્સ ટુ MA. કોઈ પદાર્થ પર લાગતું બળ એ તેના દળ અને વેગના ગુણાકાર, દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. તો પ્રવેગની વ્યાખ્યા મુજબ જો જોઈએ તો A ઇઝ ઇક્વલ્સ ટુ વી માઇનસ યુ થાય. તો અહીંયા F ઇઝ ઇક્વલ્સ ટુ MA, એમાં એની કિંમત આપણે વી માઇનસ યુ મૂકી શકીએ, એટલે આપણને આ સમીકરણ પ્રાપ્ત થશે કે F ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ વી માઇનસ યુ. એમાં આ જે ચલે છે એ નિશાની જો દૂર કરીએ તો ત્યાં અચળાંક આવશે અને બળનો અચળાંક બની જશે K, અને એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી બનશે, કારણ કે કોઈ ચોક્કસ સમય લાગેલો હશે આ કાર્ય કરવા માટે, કોઈ ચોક્કસ સમય લાગેલો હશે. તો પ્રવેગની વ્યાખ્યા અનુસાર વી માઇનસ યુ અપોન ટી ઇઝ ઇક્વલ્સ ટુ એ બનશે. તેથી આટલો ભાગ એ બની જશે અને હવે આપણી પાસે સૂત્ર આવી જશે F ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ MA, કારણ કે વી માઇનસ યુ અપોન ટી બરાબર આપણે એ ધારી લીધેલું છે, અથવા તો એ થાય જ છે, આપણને ખબર છે. 8મા ચેપ્ટરની અંદર ગતિમાં જોઈ ગયા કે પ્રવેગી ગતિ માટે એ ઇઝ ઇક્વલ્સ ટુ વી માઇનસ યુ અપોન ટી આવે અને આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ છીએ. તેથી આપણને આવું કંઈક સમીકરણ પ્રાપ્ત થાય છે કે F ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ MA, જ્યાં કે એ સપ્રમાણતાનો અચળાંક છે. દળ અને પ્રવેગના એસઆઈ એકમો અનુક્રમે દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને પ્રવેગનો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તેથી આ બંનેને જો કમ્બાઈન કરવામાં આવે તો બળનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે જેથી અચળાંક K ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય. તેથી આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ તમને એવું પૂછવામાં આવે કે એક એકમ બળ એટલે શું, તો તમે એવું કહી શકો કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે
જરૂરી બળને 1 એકમ બળ કહેવામાં આવે છે. જો 1 કિલોગ્રામ દળની વસ્તુ છે, એ વસ્તુની અંદર આપણે પ્રવેગ ઉત્પન્ન કરવો છે, તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જેટલું બળ આપવામાં આવે છે, એ બળને 1 એકમ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો 1 એકમ બળ એટલે કે ઇન્ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ કેટલો ઉત્પન્ન કરવો છે, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. તો અહીં કેની વેલ્યુ 1 લઈ લેવામાં આવે તો કે બરાબર 1 વેલ્યુ મૂકતા એફ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને એમ એ સમીકરણ પ્રાપ્ત થશે, કારણ કે કિલોગ્રામ એ દળનો એકમ છે અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ એસેલરેશનનું છે. તો આની કિંમત આપણે પહેલાંની અંદર મૂકી દઈએ તો આપણને સમીકરણ પ્રાપ્ત થાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ, જે ન્યૂટનની ગતિના બીજા નિયમનું આપણને મૂલ્ય આપે છે, અથવા તો બળનું મૂલ્ય આપે છે. એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ. હવે આપણે જોવાનું છે કે ક્રિકેટ મેચ તો તમે બધા જોતા જ હશો, અત્યારે IPL ચાલે છે. એટલે જો વાત કરીએ તો ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાંનો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરીને પોતાના હાથને પાછળની બાજુએ શું કામ લઈ જાય છે, સમજાવો. તો દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ અને તેથી તેનું વેગમાન શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી નાખે છે. જો આપણો હાથ આપણે પાછળ નહીં લઈ જઈએ તો આપણને દડાનો કેચ કરવા માટે સમય ઓછો મળશે, અને જેટલો સમય ઓછો મળશે તેટલું તેનું વેગમાન વધારે હશે, અને એટલા વધારે વેગમાનવાળો દડો જો આપણે પકડીએ તો આપણો હાથ ઈજાગ્રસ્ત થવાની સંભાવના રહે છે. એના કરતાં જો હાથને આપણે પાછળની તરફ લઈ જઈશું તો તેનું વેગમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે અને આપણા હાથ ઈજાગ્રસ્ત બનતા નથી. તેથી દડાનો જો પ્રવેગ માપવો હોય તો A ઇઝ ઇક્વલ્સ ટુ V માઇનસ યુ અપોન ટી સૂત્ર મુજબ તેમાં જેમ જેમ સમય વધારે થશે તેમ તેમ તેનો પ્રવેગ ઘટશે અને તેનો આઘાત ઓછો લાગશે. આમ પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત છે, આઘાત એટલે લંબ રૂપે લાગતું જે બળ છે, એ F બરાબર MA મુજબ ઘટાડી શકાય છે. અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે, એટલે ફિલ્ડરને ખૂબ વધારે બળ પણ નહીં લગાડવું પડે, અને તેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે. દડો પણ નાના મૂલ્યનું બળ લગાડશે અને ફિલ્ડર પણ દડા પર નાના મૂલ્યના બળ વડે તેને આસાનીથી કેચ કરી શકશે. પરિણામે કોઈ પણ પ્રકારની ઈજા થશે નહીં અને દડો સરળતાથી કેચ કરી શકાય છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો મોટો વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે. જો આપણે કોઈ દડો ફાસ્ટ આવે અને અચાનક તમે એને રોકવાનો પ્રયત્ન કરો તો આપણો હાથ ઉપર ખૂબ વધારે મૂલ્યનું બળ લાગે છે અને આપણો હાથ પણ દડા પર ખૂબ વધારે મૂલ્યનું બળ લગાડે છે. પરિણામે આપણો હાથ ઈજાગ્રસ્ત થાય છે, કારણ કે તેના માટે એને સમય ખૂબ ઓછો મળેલો છે. આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે બળ પણ વધારે લગાવવું પડશે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની વધારે સંભાવના રહેલી છે. માટે આપણે દડો જ્યારે કેચ કરતા હોઈએ ત્યારે વધારે સમય આપવો જોઈએ અને હાથને પાછળની તરફ લઈ જવા જોઈએ, જેથી નાના મૂલ્યનું બળ લાગશે અને ઈજા ખૂબ જ ઓછી થશે અથવા તો થશે જ નહીં. હવે અહીં કહેવામાં આવેલું છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે, સમજાવો. જો પહેલો નિયમ એ જડત્વની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, તો પહેલો નિયમ અને બીજો નિયમ એકબીજા સાથે સુસંગત છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. કઈ રીતે, સમજાવો. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણને એવું તારણ મળેલું કે F બરાબર MA થાય છે. એમાં એની વેલ્યુ જો મૂકીએ તો M ઇન્ટુ V માઇનસ યુ અપોન ટી થશે. તો અહીં આ જે ટી છે એને આપણે એફની સાથે કનેક્ટ કરી દઈએ તો F ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ M ઇન્ટુ V માઇનસ યુ બનશે. અને જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય તો F ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. એટલે કે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એવું આપણે ધારણા કરી લઈએ તો અહીંયા Fનું મૂલ્ય જે છે એ 0 બની જશે. હવે Fનું મૂલ્ય 0 છે એટલે કે 0ની સાથે ટીનો ગુણાકાર થશે તો પણ 0 જ આવશે. એટલે 0 ઇઝ ઇક્વલ્સ ટુ M ઇન્ટુ V માઇનસ યુ. તેથી 0 ઇઝ ઇક્વલ્સ ટુ આ બંનેનો ગુણાકાર કરીએ કાઉન્સની અંદર. તેથી 0 ઇઝ ઇક્વલ્સ ટુ MV માઇનસ MU. એમાંથી આપણે MVને અથવા તો MUને ઇક્વેશનની આ બરાબરની આ સાઈડ લઈ જઈએ તો ઋણમાંથી ધન થઈ જશે, એટલે કે MV ઇઝ ઇક્વલ્સ ટુ MU બની જશે. એમાંથી આપણે જોઈએ તો M કેન્સલ થઈ જશે, એટલે કે આપણી પાસે એક સમીકરણ આવશે V ઇઝ ઇક્વલ્સ ટુ U.
એટલે કે પદાર્થનું પ્રારંભિક અને પદાર્થનું અંતિમ બંને એક સરખું થશે. તો આનો અર્થ એ થયો કે જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય તો m દળનો પદાર્થ u જેટલા સમાન વેગથી સમગ્ર t જેટલા સમયગાળા દરમિયાન ગતિ કરશે. સમગ્ર t ગાળા દરમિયાન ગતિ કરશે. ફરીથી એકવાર કે જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય અથવા તો લાગતું ન હોય, જો પદાર્થ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય તો m દળનો પદાર્થ એટલે કે કોઈ m દળનો જે પદાર્થ લીધેલો હશે આની ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું ન હોય તો આ m દળનો જે પદાર્થ છે એ u જેટલા સમાન વેગથી સમગ્ર t જેટલા સમયગાળા દરમિયાન ગતિ કરશે. એટલે કે તેનો u અને v બંને એક સમાન રહેશે અને એના માટેને લીધેલો સમયગાળો t રહેશે. એટલે કે આપણને સમીકરણમાં v = u પ્રાપ્ત થાય છે. એનો અર્થ જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય તો u = 0 અને v = 0. તેથી પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, કારણ કે u = 0 હતું અને v પણ 0 હતું. એટલે કે પદાર્થ ગતિમાં આવ્યો જ નથી. નહીતર જો ગતિમાં આવેલ હોત તો તેનું vનું મૂલ્ય 0 રહેતે નહીં અને આપણને કંઈક આંકડાકીય મૂલ્ય એટલે કે ધન સંખ્યા પ્રાપ્ત થાત, પરંતુ એવું બનતું નથી. એટલે સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એવા કિસ્સામાં કે જ્યારે તેના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય, f = 0 લેવામાં આવે ત્યારે. ત્યાર પછી એવું કહેવામાં આવેલું છે કે કારણ આપો કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. કુશનની પથારી અથવા તો રેતીની પથારી પર શા માટે કૂદકો લગાવે છે? તો આપણને ખ્યાલ છે કે ખેલાડીનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે, ખેલાડીનું શરીર પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો, એટલે કે જે કુશન છે, આપણી ગાદી છે, સંપૂર્ણપણે દબાઈ જાય તેનો સમયગાળો, બીજા શબ્દોમાં ખેલાડીનો વેગ શૂન્ય થવા માટેનો જે સમયગાળો છે એ વધી જાય છે. જેટલું ગાદલાની જે હાઇટ છે, આ ગાદીની હાઇટ જેટલી વધારે હશે તેટલું આપણને ધક્કો ઓછો લાગશે અને ઈજા ખૂબ જ ઓછી થશે. પરંતુ જો આ ગાદલાની ઊંચાઈ ખૂબ ઘટાડી દેવામાં આવે તો આપણે ઈજાગ્રસ્ત થઈ શકીએ છીએ. તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ સમયગાળો વધી જાય છે. તેથી ખેલાડીના વેગમાનના ફેરફારનો દર એટલે કે m × ΔV/ΔT ઘટે છે. અર્થાત ખેલાડી પર લાગતું બળ F ઘટે છે. પરિણામે ખેલાડીને થવાની ઈજાને આપણે નિવારી શકીએ છીએ. જો આવી કોઈ પથારી ન હોય તો ખેલાડીની પીઠ અથવા તો કરોડરજ્જુમાં ખૂબ મોટી ઈજા થઈ શકે છે. તેથી ખેલાડી જેટલી ઊંચી કૂદ લગાવશે એટલો વધારે તેને સમયગાળો પ્રાપ્ત થશે. પરિણામે એટલા માટે જ આ રમતની અંદર ગાદલા કે કુશનની પથારી અથવા તો સ્પંજ તેમજ રેતીના ઢગલા કરવામાં આવેલા હોય છે. કરાટેના ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ જ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે. ખૂબ જ મોટા વેગથી, તેનો વેગ ખૂબ વધારે હશે પરંતુ સમયગાળો ખૂબ ઓછો હશે, એટલે ઓછા સમયની અંદર વધારે વેગથી ઝટકો લગાવે છે. પરિણામે ખૂબ મોટા બળનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ બરફની પાટને તોડી નાખે છે, જેથી બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ F લાગે છે અને બરફની પાટ તૂટી જશે. વેગ ખૂબ જ વધારે છે, સમય ખૂબ જ ઓછો છે, તેથી બળનું મૂલ્ય આપણને વધારે પ્રાપ્ત થશે. ત્યાર પછી કહેવામાં આવેલું છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને વ્યાવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે જીવનમાં રોજબરોજમાં રૂટીનમાં જે ઉદાહરણો છે તેના દ્વારા સમજ આપવાની છે. તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે અને આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. તમે જુઓ કે અહીંયા આપણે બે સમાન દળના પદાર્થો લઈ લઈએ, આને A કહીએ અને આને B નામ આપી દઈએ, તો એ પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડશે અને B પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડશે. તો બંને બળો
એ પદાર્થ જેટલું બળ બી પદાર્થ પર લગાડશે તેટલું જ બળ બી પદાર્થ ફરીથી પાછો એ પદાર્થ પર લગાડશે. અને આ બંને બળોની જો દિશા જોવામાં આવે તો એમના બળનું મૂલ્ય સમાન છે, એટલે કે ઇક્વલ ટુ છે, પરંતુ તેમની જે દિશા છે એ એકબીજાથી વિરુદ્ધ છે. કારણ કે એની દિશા રાઇટ હેન્ડ સાઈડ છે તો બી જે બળ લગાડે છે એની દિશા લેફ્ટ હેન્ડ સાઈડ છે. એટલે કે સમાન મૂલ્યનું બળ લાગે છે પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. અને આ બંને બળો એકબીજા ઉપર બળ લગાડતા રહેશે પરંતુ પોતાના ઉપર ક્યારેય બળ લગાડશે નહીં. ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ રમતા જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે, કારણ કે બંને એકબીજા પર એક સમાન મૂલ્યના બળો લગાડે છે. તમને ખબર હશે, જ્યારે બંને ખેલાડીઓ એકબીજા સાથે અથડાય છે ત્યારે તેમની દિશા એક જોઈએ તો આવી રીતે એક ખેલાડી આ તરફથી આવતો હશે, બીજો ખેલાડી આ તરફથી, તો આ બંને જ્યારે અથડાશે ત્યારે રિવર્સ દિશામાં જશે. તો આવું અવારનવાર બનતું હોય છે. ટૂંકમાં એકલા આટલા બળનું અસ્તિત્વ શક્ય નથી અને બળો હંમેશા જોડમાં જ હોય છે. એ પદાર્થ બી પર અને બી પદાર્થ એ પર, એટલે જોયું તો એ અને બીની જોડ બને છે. તેથી આ બળો હંમેશા જોડમાં હોય છે અને આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. જે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર લગાડે છે એને ક્રિયાબળ કહેવામાં આવે છે. અને આ ક્રિયાના પરિણામે બીજો પદાર્થ જે પહેલા પદાર્થ ઉપર લગાડશે એને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. કારણ કે એની ક્રિયાને અનુરૂપ બી પોતાની પ્રતિક્રિયા આપે છે. તેથી આ બળોને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ નામ આપવામાં આવેલા છે. હવે વાત કરીએ તો એના વ્યવહારિક ઉદાહરણો. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના ઉદાહરણો. તો એકબીજા સાથેલા જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરીએ. તો અહીં સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલ છે, તેથી તે સ્થિર છે. જે બી સ્પ્રિંગ આપવામાં આવેલી છે દિવાલ સાથે જોઈન્ટ છે, તેથી દિવાલ તો સ્થિર અવસ્થામાં હશે. અને સ્પ્રિંગ બેલેન્સનો બીનો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે. બી સ્પ્રિંગની સાથે સ્પ્રિંગ એ બાંધેલી છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે છે ત્યારે તમે જોશો કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું અવલોકન બતાવશે. બંને સ્પ્રિંગ તેમના બેલેન્સ ઉપર એક સરખું અવલોકન બતાવશે. તો તમે અહીંયા નજર કરો કે જ્યારે એ સ્પ્રિંગ પર બળ લગાડવામાં આવે છે ત્યારે અહીંયા કાંટો જેટલું ખસે છે એટલું જ સ્થાનાંતર બી કાંટામાં પણ જે તીર હોય છે એ ખસેલું બતાવે છે. એટલે કે એક સમાન રીડિંગ બતાવે છે. એટલે બળનું મૂલ્ય પણ બંને ઉપર એક સરખું લાગતું હશે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ કેવું હશે? સમાન મૂલ્યનું હશે. જો સમાન મૂલ્યનું હોય તો જ બંને સ્પ્રિંગમાં એક સરખું સ્થાનાંતર દર્શાવે, પરંતુ તેમની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે. કારણ કે તમે જોશો તો અહીંયા આપણને જમણી તરફથી સ્પ્રિંગ બેલેન્સ જોવા મળે છે, ડાબી તરફથી આપણને સ્પ્રિંગ બેલેન્સ જોવા મળે છે, જ્યારે અહીંયા આપણને જમણી તરફથી સ્પ્રિંગ બેલેન્સ જોવા મળે છે. બંનેનું મૂલ્ય એક સમાન છે, પરંતુ તેમની દિશા છે એ કેવી છે? ઓપોઝિટ ડાયરેક્શન છે, એટલે કે વિરુદ્ધ દિશામાં છે, પરંતુ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો આવું આપણે યોગ કહેવા માગે છે. અહીં સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને ક્રિયાબળ અને બી એ પદાર્થ ઉપર લગાવેલું જે બળ છે એને આપણે પ્રતિક્રિયા બળ તરીકે કરશું, કારણ કે કન્સિડર કરવામાં આવે છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન એવું કહે છે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. ક્રિયાબળ જેટલું લગાવશો એટલું સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં આપણને પ્રતિક્રિયાબળ મળશે. આપણે કોઈકને એક તમાચો મારીએ તો જેટલી જોરથી આપણે એક તમાચો લગાવ્યો હોય તો સામેવાળી વ્યક્તિ પણ આપણને એટલા જોરથી એક તમાચો લગાવવાનું વલણ ધરાવતું હોય જ. તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગતા હોય છે, કારણ કે ક્રિયાબળ એ પદાર્થ બી પર લગાવતો હોય તો પ્રતિક્રિયાબળ સ્વરૂપે બી પદાર્થ એ પદાર્થ પર લગાવશે. એટલે બંને કિસ્સામાં જુદા જુદા પદાર્થો પર બળ લાગે છે. જ્યારે આપણે રસ્તા પર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે અને બળ વગર આપણે ચાલી શકતા નથી, જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો તમને ખ્યાલ છે કે આપણું શરીર આગળ તરફ જવાનું વલણ ધરાવશે અને વેગમાં ધીમે ધીમે વધારો થશે. તો તેના માટે આપણે આપણું સ્નાયુ પેશી બળ રસ્તા પર પાછળની તરફ લગાવીએ છીએ. પરિણામે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર તેટલા મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે
કે જેથી આપણે આગળ જઈ શકીએ છીએ. આપણે રસ્તા ઉપર ચાલીએ કે પછી બોટમાં બોટિંગ કરતા હોઈએ ત્યારે તમને ખ્યાલ હશે કે આપણે આગળ જવું હોય તો આપણે હલેસાને પાછળની તરફ ધકેલીએ છીએ, અને આપણે પાછળ જવું હોય તો હલેસાને આગળની તરફ ધકેલીએ છીએ, એટલે કે વિરુદ્ધ દિશામાં બળ લગાવતા હોઈએ છીએ. તેથી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી. જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યનું હોય, વિરુદ્ધ દિશામાં હોય છે એ વાત સાચી, પરંતુ તેમનાથી ઉત્પન્ન થતો પ્રવેગ એક સમાન હોતો નથી, કારણ કે બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે અને એમના જે દળ છે એ અસમાન પણ હોઈ શકે. દર વખતે બંનેના દળ એક સરખા હોય તેવું જરૂરી હોતું નથી. તેથી ઉપરોક્ત ઉદાહરણમાં રસ્તા પર આપણા દ્વારા ક્રિયાબળ લાગવા છતાં રસ્તો ગતિ કરતો નથી. આપણે રસ્તા ઉપર બળ લગાવીએ છીએ એટલું જ બળ રસ્તો આપણા પર લગાવે છે, પરંતુ રસ્તો ખસતો નથી, આપણે ખસી જઈએ છીએ. રસ્તામાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી, માત્ર મનુષ્યની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. તેથી આપણું જે દળ છે એ રસ્તાની સાપેક્ષમાં અગણિત છે, પણ આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આપણામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ કારણ કે આપણું દળ નિશ્ચિત છે, રસ્તાનું દળ નિશ્ચિત હોતું નથી. ત્યાર પછી કહેવામાં આવેલું છે કે બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે. તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે. તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે, જેને બંદૂકનો રીકોઇલ કહેવામાં આવે છે. આ જે સમગ્ર ઘટના છે એને આપણે રીકોઇલ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં જો તમે જોશો તો બંદૂકમાંથી જે છૂટેલી ગોળી છે એ રાઇટ હેન્ડ સાઈડ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે, અને તેના ધક્કાને પરિણામે આ બંદૂક પાછળની તરફ આઘાત અનુભવશે, એટલે કે બંને તરફ એક સમાન બળ લાગશે. તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે રાઇફલ છોડીએ છીએ ત્યારે આપણા હાથ પર ઝટકો લાગે છે અને આપણો હાથ પાછળની તરફ ધકેલાતો હોય છે. તેથી ગોળીને પ્રવેગિત કરવા માટે લાગવામાં આવતું ગોળી પ્રવેગક બળ અને એનાથી વિરુદ્ધ દિશામાં જે પ્રતિક્રિયા બળ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે બંદૂક પર લાગતું રિકોઇલ બળ. અને આ બંદૂકની અંદર આ બે પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. બંદૂકનું જે દળ છે એ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. જો આપણને ખ્યાલ છે જેનું દળ વધારે હશે એમાં પ્રવેગ ઓછો ઉત્પન્ન થશે, ઓછું દળ હશે તેની અંદર પ્રવેગ વધારે ઉત્પન્ન થશે. તો ગોળીનું દળ ઓછું છે તેથી પ્રવેગ વધારે ઉત્પન્ન થશે અને ગોળી દૂર સુધી જશે, જ્યારે બંદૂકની અંદર પ્રવેગ ઓછો ઉત્પન્ન થવાને કારણે બંદૂકની અંદર આંચકો લાગશે પરંતુ બંદૂક દૂર સુધી ધકેલાઈ જતી નથી. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જોઈએ તો એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લાગે છે, પરિણામે હોડી નદીમાં પાછળ તરફ ધકેલાય છે. આપણે હમણાં વાત કરી કે હલેસાની જે વાત કરી કે આગળ જવા માટે હલેસા આપણે હોડીમાં પાછળ તરફ લગાવીએ છીએ, તો એવી જ રીતે આ વ્યક્તિ પણ બોટમાંથી કિનારા તરફ આવવા માટે બોટ પર બળ લગાડે છે અને તે કિનારો પર આવી જાય છે. પરિણામે તમે જોશો તો વ્યક્તિ આગળ તરફ ગતિ કરશે, પરંતુ જે લગાડેલું બળ છે એ બોટ પર લાગશે અને બોટ નદીમાં પાછળની તરફ ગતિ કરશે. તો આ હતું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના કેટલાક વ્યવહારિક ઉદાહરણો. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર કે જેમાં આપણે જોઈશું વેગમાન સંરક્ષણનો નિયમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, સાઇનિંગ ઓફ.